નમસ્કાર. ઘરમાં જ્યારે એક નવું જીવન આવે ને તો એની દરેક ક્ષણ કેટલી ખાસ હોય છે. પણ એ ક્ષણ વિશે શું જ્યારે એ બાળક પહેલીવાર ઘરની બહાર આ વિશાળ દુનિયામાં પગ મૂકે છે? બસ આજે આપણે એ જ એક સુંદર સંસ્કાર, નિષ્ક્રમણ સંસ્કાર વિશે વાત કરવાના છીએ. આ એક એવો સવાલ છે જે લગભગ દરેક નવા માતાપિતાના મનમાં આવતો જ હોય છે કે ભાઈ બાળકને પહેલીવાર બહાર લઈ જવાની કોઈ ખાસ રીત હોવી જોઈએ કે પછી એ બસ એમ જ એક સામાન્ય ઘટના છે. ચલો જોઈએ કે આપણી પરંપરા આ વિશે શું કહે છે. તો ચાલો આ સફરમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આપણી પ્રાચીન પરંપરા આ એક નાનકડા પગલાંને કેટલું બધું મોટું મહત્વ આપે છે. આપણું આખું વિશ્લેષણ એક પ્રાચીન ગ્રંથ પર આધારિત છે જે આ સંસ્કારની વિધિ અને એના પાછળના ગહન અર્થ પર સરસ પ્રકાશ પાડે છે. તો સૌથી પહેલાં તો આ શબ્દ નિષ્ક્રમણ, એનો અર્થ શું છે અને આપણી હિન્દુ પરંપરામાં એનું સ્થાન શું છે? ચાલો એ જાણીએ. જુઓ, નિષ્ક્રમણ એ આપણા 16 સંસ્કારોમાંથી ચોથો અને ખૂબ જ મહત્વનો સંસ્કાર છે. એનો સીધો સાદો અર્થ થાય છે બહાર નીકળવું, એટલે કે બાળકને પહેલી જ વાર ઘરની 4 દિવાલોની સુરક્ષામાંથી બહાર કાઢીને આ મોટી દુનિયા સાથે એનો પરિચય કરાવવો. હવે દરેક સંસ્કારનો એક ચોક્કસ સમય અને એક ખાસ વિધિ હોય છે, ખરું ને? તો પછી નિષ્ક્રમણ સંસ્કાર ક્યારે અને કેવી રીતે કરવામાં આવે છે? મનુસ્મૃતિ જેવા આપણા શાસ્ત્રો પ્રમાણે બાળક જ્યારે 4થા મહિનામાં પ્રવેશે ને ત્યારે આ સંસ્કાર કરવો સૌથી શુભ માનવામાં આવે છે. અને એની પાછળ એક લોજિક પણ છે. એ સમય સુધીમાં બાળકની રોગ પ્રતિકારક શક્તિ થોડીક તો મજબૂત થઈ ગઈ હોય છે. આ વિધિ છે ને ખૂબ જ સુંદર અને એકદમ પ્રતિકાત્મક છે. બાળકને સરસ સ્નાન કરાવી, નવા કપડાં પહેરાવીને આંગણામાં લઈ જવામાં આવે છે, જ્યાં એક પવિત્ર સાથિયો દોરેલો હોય. ત્યાં પિતા મંત્રોચ્ચાર કરતાં કરતાં બાળકને સૂર્યનારાયણના દર્શન કરાવે છે. સૂર્ય જે ઊર્જા અને જીવનનો સ્ત્રોત છે. અને હા, જો આ વિધિ રાત્રે કરવામાં આવે તો ચંદ્રના દર્શન કરાવાય છે, શીતળતા અને શાંતિ માટે. આ દરેક પગલું બાળકના સારા ભવિષ્ય માટેની પ્રાર્થના અને આશીર્વાદ સાથે જોડાયેલું છે. પણ હવે ચાલો આ વિધિના મૂળમાં જઈએ, કારણ કે આ ખાલી એક રીત-રિવાજ નથી. આની પાછળ એક ખૂબ જ ઊંડું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક કારણ છુપાયેલું છે. તો સવાલ એ થાય કે ભાઈ બાળકને ખાલી ઘરની બહાર જ લઈ જવું છે, તો એના માટે આટલી બધી તૈયારી અને વિધિ શા માટે? આની પાછળનું રહસ્ય શું છે? અને જવાબ અહીં છે. આ સંસ્કારનો મૂળ હેતુ બાળકને પંચમહાભૂત એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એની સાથે જોડવાનો છે. વિચારો, જ્યારે બાળક પહેલીવાર સૂર્યનું તેજ, ખુલ્લી હવા અને આકાશને અનુભવે છે ત્યારે એના જ્ઞાનતંતુઓ સક્રિય થાય છે. આ એના જીવનની પહેલી સભાન અને હેતુપૂર્ણ માહિતી છે. આ કોઈ સામાન્ય માહિતી નથી, પણ સીધી બ્રહ્માંડના મૂળભૂત તત્વો પાસેથી મળેલી પહેલી માહિતી છે. અને જુઓ, આ વાત કેટલી સુંદર રીતે આખી બાબતને સમજાવે છે. આ સંસ્કાર ખાલી એક ઓળખાણ નથી, પણ બાળપણથી જ પ્રકૃતિ માટે આદર અને પ્રેમ કેળવવાની આ પહેલી શીખ છે. ચાલો હવે આપણે સમાપન તરફ આગળ વધીએ અને વિચારીએ કે આ પ્રાચીન પરંપરા આજે પણ આપણા માટે કેમ આટલી મહત્વની છે. તો નિષ્ક્રમણ સંસ્કાર એ ખાલી એક ધાર્મિક વિધિ નથી, એનાથી ઘણું વધારે છે. એ બાળકને દુનિયા સાથે, પ્રકૃતિ સાથે અને બ્રહ્માંડમાંથી મળતી અસંખ્ય માહિતી સાથે જોડવાનો એક ખૂબ સુંદર અને વૈજ્ઞાનિક રસ્તો છે. એમ કહી શકાય કે આ બાળકના મનમાં દુનિયાનું પહેલું હેતુપૂર્ણ ચિત્ર દોરે છે. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન: આપણી આ આધુનિક ભાગદોડભરી જિંદગીમાં શું આપણે આવી પરંપરાઓમાંથી પ્રેરણા લઈને આપણા અને આપણા બાળકોના જીવનમાં પ્રકૃતિ સાથેના જોડાણને વધુ અર્થપૂર્ણ બનાવી શકીએ? જરૂર વિચારજો.